ક્યાંથી આવો છો વડીલ? ભાવનગર. ભાવનગર થી? હા, કાંચીપુર જણામઠ વાળો હતો છોકરો, કાંચીપુર જણામઠ એને જ મોકલે તો. એટલે હું છે મને હેરાનગતિ કરે છે, સાચવતો નથી. આ વાત છે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. કોણ નથી સાચવતું? છોકરો. છોકરો નથી સાચવતો? તોફાન કરે મારી હારે. બસ પૈસા નથી દેવા તો મારે બાળકને મરાય તો નહીં ને ભાઈ. ના ના બા વાહ, માતરની ફરજ. મને એવું લાગે ને તો આવતા મહિને લેતા આવીશ. મારે ભલે થોડી પરમિશન તો લેવી પડે, ડાયરેક્ટ ન લેવાય. શું નામ છે તમારું? મારું નામ ભરતભાઈ જલારામ ઠક્કરસિંહ લુવાણા, માવાણી કુટુંબ. કાંચીભાઈ છોકરા છે ને આપણે સુભાષનગર બંગલો હતો ખબર છે, કાંચીભાઈ જણામઠ વાળા, એને જ મને ભલામણ કરી રહી કે પોપટભાઈ ના મૂકી આવજે, પેલા તું મળી આવ ડાયરેક્ટ, પછી મારે લવાય. તો અત્યારે શેમાં આવ્યા તમે? હું આવ્યો બસમાં આવ્યો સામેથી. એવું છે? હા, હવે તમે કહો એમ કરું, જો મને આ મૂકી જાઓ તો ભાવનગર પાછો મૂકી જાઓ ને પછી આવતા અઠવાડિયે આવતા 10 તારીખે લેતા આવું. અત્યારે બપોર પડી ગયો છે. હા, જમી કાઢવી, હા, શાંતિથી ફ્રેશ થઈ જાવ પેલા. બરોબર, બહુ દૂર થી આવ્યા છો ને તમે. ક્યારે નીકળ્યા હતા સવારમાં? હું નીકળ્યા નથી 10 વાગે. 10 વાગે નીકળ્યા? અત્યારે 12 વાગે આવ્યા સાહેબ. હા હા હા, બેસી જાઓ, ગાડીમાં બેસી જાઓ. તમે આપણે આશ્રમ પહોંચી ગયા છીએ, બેસી જાઓ. એટલે શું છે ભાઈ, તમારા મા બાપ નું જ છે આપણે. હું છોકરા બધા નહીં મોટા ભાઈ, એમાં આપણી ઇજ્જત જાય ને આબરૂ જાય ભાઈ. સાચી વાત છે. ન ગમતું હોય તો આપણે મૂકી જાય બાબલાને. સાચી વાત છે. દાન દે, મારી સેફટી રહે, છોકરો જીવ બચી જાય. ના ના, બહુ બહુ સારી વાત છે. અરે સોશિયલ મીડિયા આશ્રમની બહાર છીએ. હું ખાસ કરીને આજે મહુવા ગયા હતા થોડાક કામથી, અને વડીલ અમને મળ્યા છે એમ જ સડનલી જતા હતા આશ્રમની અંદર, અને અમે બાઉન્ડ્રી પર ભેગા થઈ ગયા. ખબર નહીં ભાવનગરથી આવ્યા છે, અને એમની હાલાત ઘણી બધી, અત્યારે એમની પણ હાલાત ખૂબ ખરાબ છે. કેટલા દિવસથી નાયા નથી દાદા? 2 દિવસે નથી ને સાહેબ. કપડા કેટલા દિવસથી નથી બદલા? 2 દિવસે નથી બદલા સાહેબ. જે હોય બોલો, 4 દિવસ થયા બધું જો સાહેબ. બરોબર, આમ તમારી હાલાત તો જોવો દાદા. હવે હું કરું, છોકરા છે કંટાળી જાવ છે સાહેબ. ના ના, કાંઈ વાત. આપણે છોકરાને મરાય પાપ લાગે. ના ના, પાપ લાગે, નો મરાય. એવા પ્રભુને કોઈ દી નો મરાય. આપણે રાખ્યું શું કરાવે બધા બધા. ના ના, સાચી વાત છે. ને અહીંયા ડાયો થઈ ગયો તો બધું સારું છે. ના ના, થઈ જશે. ચાલો, કાંઈ વાંધો નહીં. અત્યારે આશ્રમમાં જઈએ અને કાંઈની હાલાતને બદલાવીએ. આ આશ્રમની બાઉન્ડ્રી છે, અને આશ્રમની અંદર આજે ઘણી સારી રીતે બધું વેલ સેટ. આજે મહેમાન પણ આવ્યા છે સોશિયલ મીડિયા આશ્રમમાં ભગવાનને જમાડવા માટે. તો જોઈએ. અમારા મહારાજ સીતારામ બાપુ. હે કાળુભાઈ, તમે ઓળખો છો મહારાજ પ્રભુને? હું આવી ગયો તો ખબર છે, જેઠ મહિનામાં આવ્યો હતો 16 તારીખે. તારીખ બારી બધું યાદ છે. અહીંયા રાખ્યો તો ખબર દિનેશને, ટી-શર્ટ પહેર્યું હતું કાળું, સહી કરી હતી દિને. કાંઈ નહીં, આવો. એમાં તમે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઓ પેલા. આવતા મહિને લાવી છે સાહેબ કે લેતા આવો. આવતા મહિનાને કાલ જ લાવજો. આવતા મહિનાને શું રાહ જોવી? નોકરી જતા હે. ક્યાં નોકરી કરતા હે? ચામાં જાય સાહેબ. ચામાં જાય છે? 4,500 માં નોકરી કરે. 4,500 રૂપિયા. ના ના, તમારી દુવાથી છે હો ભાઈ, ખોટું ન બોલું હવારના પરમાં. હારો થયો તો મને. કાંઈ नहीं, पानी पी लो. क्या कहना है संजय भाई आपका? उम्र ढल रही है, पहले आते थे ना तो ये तो इनको निला देंगे ना, कपड़े पहना देंगे, कुर्सी बैठा देंगे ना, ऐसा लगता था कि बहुत बड़ा सेट है. अभी धीरे धीरे करके उम्र ढलते जा रही है. अभी इनको तैयार कर दूंगा ना 2 मिनट में, फिर देखना ऐसा कैसे लगेगा. हीरो लगता है पूरा ये देखने में. अरे मस्त आदमी. बुरा है ना, हमारा बुरा का बाप है. उनकी हालत देखो ना काका. अभी तो पता नहीं बुरा क्या हालत में होगा. अभी जो तुम्हारी हालत आवे, तुम्हारा हाथ बताओ, આમ નખ બતાવો. આ ચામડીમાં મેલ તો જોવો તમારો. આ કપડા કેટલા દિવસથી તમે બદલાય? હે હવે ચંદ તમે પેલા એક કામ કરો, મસ્ત નાઈ લો. હોને વાલ દાઢી સંજયભાઈ, आजो चलो મસ્ત કપડા પહેરાવી દો. હોને પાકું પછી કાંઈ છે. હા બસ. कहाँ है, जाते हैं बस पकड़ते हैं, निकल ના ભાઈ, તમે મારા ભગવાન તમે જ કહેવાય મા બાપ. आजो आजो आजो. કાંઈ વાંધો નહીં. જાઓ, મસ્ત સંજયભાઈ નેવરાવી દઈશ. જાઓ, એવું હોય. વાલ દાઢી કરી નાખ ના સંજયભાઈ. દોસ્તો, આજથી થોડા સમય પહેલા અમારા એક પ્રભુજી હતા ભૂરાભાઈ, જેમનું નામ હતું દિનેશભાઈ ઠક્કર.
અને એ છેલ્લા 1 વર્ષથી અહીંયા રહેતા હતા. ઘણી બધી હાલત ખરાબ હતી ત્યારે એમને લાવવામાં આવ્યા હતા. પછી ટાઈમસર દવા મળતી ગઈ, જમવાનું મળતું ગયું, પ્રેમ મળતો ગયો, એટલે એમની હાલત બિલકુલ નોર્મલ થઈ ગઈ હતી. અને નોર્મલ થયા પછી એમના પરિવારે કીધું કે હવે અમે પાછા લઈ જઈએ છીએ, તો એમને આપણે પાછા મોકલી દીધા હતા. એમના પપ્પા અને એમને કોક લેવા માટે આવ્યા હતા, એમના પરિવારજન, અને ખૂબ સારી રીતે જીવનમાં જીવવાનું શીખી ગયા હતા. પણ ફરીથી આજે પાછા એમના પપ્પા પૂછવા માટે આવ્યા છે કે મારા ભૂરાની હાલત ફરીથી પાછી એવી થઈ ગઈ છે, મારા દિનેશની હાલત, તો શું તમે એને રાખશો ખરી? તો આપણો બસ એક જ નિયમ છે કે ભાઈ દીકરાના મા બાપમાંથી કોઈ એક ના હોય, મમ્મી ના હોય, પપ્પા ના હોય, અથવા બંને ના હોય, તો એવા ઘરની અંદર કોઈ એવા વ્યક્તિ હોય જે ખૂબ જ ખરાબ હાલતની અંદર જીવતા હોય અને જેને આપણે પ્રભુજી કહીએ છીએ, તો એવા દરેક પ્રભુને અહીંયા તમે પણ લાવી શકો છો અને મૂકી શકો છો. અને આજે ભૂરાભાઈના પપ્પાની હાલતને બદલવાનો મોકો ફરીથી મળ્યો છે, કેમ કે ભૂરાભાઈની જે હાલત હતી ને જે તમે લાવ્યા એ સમયની હાલત અત્યારે એના પપ્પાની થઈ ગઈ છે. ચાલો કાંઈ વાંધો નહીં, સમયની વાત છે અને સપોર્ટ કરવો જોઈએ એક માનવતાની દ્રષ્ટિએ, અને સપોર્ટ કરીશું તો જ કંઈક કરી શકશું. જોઈએ આગળ શું થશે, તમને પણ બતાવીએ. વડીલ નાઈ લીધા તમે? ચોખ્ખો થઈ ગયો જોન તોરી માં હાઈ ક્લાસ હે થઈ ગયો ને હાઈ ક્લાસ. તો પછી હીરો બનાવી દીધો. તો આવી રીતે દરરોજ રહેતા હોય તો શું તકલીફ છે? ઘરે નાવા ધોવાનું નથી વ્યવસ્થા? ના મકાન નથી એટલે અહીંયા રેવી આવું રહ્યો બસ આવતા મહિને. પાક્કું? પાક્કું. જય જલારામ. જય જલારામ. હવે છે ને તમારા દીકરાને પણ લેતા આવજો ને, તમે આવી જાજો. ના હારા માટે કીધું કે ભાઈ સુખી થાવ રહેજો. અમારે કેમ છે જમવાનું? કેમ છે? જો હાઈ ક્લાસ છે, પોણી ન હોય ને મા બાપ કરતા વિષય છે. વાહ વાહ, તમારે ધન્યવાદ. તમને હાજર અમે કશું નથી કરતા. આજે તમારી પ્રસાદી માટે છે ને ભાઈઓ સ્પેશિયલ આવ્યા છે જમાડવા માટે તમને. ના ભગવાન સુખી રાખે. શું નામ છે વડીલ તમારું? કેશુભાઈ. કેશુભાઈ. ક્યાંથી આવો છો તમે? રાણપુરથી. રાણપુર. એ ક્યાં આવ્યું અહીંથી? બોટાદ પાસે. બોટાદ પાસે. ને એટલા બધા દૂરથી જમાડવા માટે આવ્યા છો સ્પેશિયલ. વાહ. તમારું નામ વડીલ? છત્તીસભાઈ. અમારા મગન દાદા પણ છે. પછી તમારું નામ વડીલ? ભૂપતભાઈ. તમારું નામ વડીલ? જુબેરભાઈ. તો આજે તમને ક્યાંથી મળી પ્રેરણા ભૂપતભાઈ કે આવું આપણે કરવું જોઈએ? અમે તો બહુ જાજા ટાઈમથી કરતા હતા. એવું છે. તો આજે સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યા છો? વાહ વાહ, ખૂબ આનંદ થયો સાહેબ, એટલો ટાઈમ લઈને તમે આવ્યા. અને આજે એવા લોકો માટે કે જે એક દિવસ રોડ રસ્તા ઉપર હતા, કે જેમને ખાવા માટે પણ બહુ બધી તકલીફો હતી, પણ અહીંની વ્યવસ્થા જોતા તમને કેવું લાગે છે? કોઈ લાગે છે ગાંડા? હે? બધા વ્યવસ્થિત જ છે. એમ લાગે કે કોઈ આ બહારની દુનિયા માટે ગાંડા છે? હે? નકર આ ગાંડા હોય તો બધા બાંધે નહીં અંદર હે? હું તો પછી તો દોસ્તો આ રીતની વ્યવસ્થા, અને બધા જ લોકો પ્રેમથી, ભાવથી અને ભગવાનનું નામ લેતા હતા, જે પ્રસાદી લઈ રહ્યા છે. બસ આ સૌથી મોટી વાત છે. અને આજે બોટાદ જિલ્લાથી સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમથી 150થી પણ વધારે કિલોમીટર થાય છે, અને એ સ્પેશિયલ જમાડવા માટે આજે એમનું આખું પૂરું ગ્રુપ દરેક પ્રભુજી માટે આવ્યું છે જમાડવા માટે. બહુ સારી વાત છે. અને શું મારે રમજાન મહિનામાં આવવાનું હતું, પણ રમજાન મહિનામાં મારે રોજુ હોય ને એના હિસાબે અમે કે ન થાય. ના કઈ પણ ભગવાને જે સમય આપ્યો હોય ને અલ્લાહે, એ બધું પરફેક્ટ જ હોય. બહુ આનંદ. પછી ટાઈમ મળ્યો ને એટલે પછી અમે આવી ગયા. બહુ સારી વાત છે. થેન્ક યુ સો મચ. તો બસ દોસ્તો, આ સૌથી મોટી વાત છે કે લોકો પોતાનો કિંમતી સમય લઈને અહીંયા આવે છે, બધાને ભાવથી જમાડે છે, અને બસ આ જ સૌથી મોટો પ્રેમ છે. જો એક દિવસ રોડ ઉપર રસ્તા ઉપર ભટકતા હતા, અને જે રીતે દાદાની તમે કહાની સાંભળી કે એમના દીકરા પણ માનસિક રીતે બીમાર છે, જેમનું નામ દિનેશભાઈ છે, જેને અમે પ્રેમથી રાજુ કહેતા હતા, ભૂરો કહેતા હતા, અને દાદાની હાલત પણ કંઈક એ ટાઈપની છે. તો બસ એના જીવનમાં કંઈક પરિવર્તન આવે અને કંઈક બદલાવ લાવીએ, એ જ મોટી વાત છે. અને આજે તમે પણ જો જમાડવા માંગતા હો દરેક પ્રભુજીનો, તમારો નંબર છે 77-100-10048, 77-100-148, જેને આપણે ડાયરેક્ટ કોલ કરી શકો છો. અને અમે દોસ્તો કાલે એક પ્રભુજીને લઈને આવ્યા છીએ, જેમનો વિડીયો તમે આઈ થિંક જોયો હોય છે. હું તમને ફરીથી બતાવું છું કોણ વ્યક્તિત્વ છે. ખાન સાહેબ, मैं चुनने लगा सरस्वती नदी जा हैं? जा कैसे हो? हाँ खाना रोटी खाना है? रोटी तू खा तू हैं? अवला मोहम्मद रंजन चल चलो ऐसे गुस्सा मत करो यार आप. अब यार चल हाँ चलो ठीक है. रोटी खाना है आपको? दोस्तों, जब हम नए नए प्रभु जी को लेके आते हैं, 1-2 दिन उनको टाइम लगता है सेट होने में. तो अभी भाई धीरे धीरे तैयार हो रहे हैं. फिर एक दिन जब इस तरह से बैठा है ना, उसका रिजल्ट भी आपको हम दिखाएंगे. बस ऐसे ही सबसे बड़ा प्यार और सपोर्ट है. और अभी सभी प्रभु जी मस्त रूप से खाना खा रहे हैं, इससे बड़ी कोई बात है नहीं. और दोस्तों, आज सोशल मीडिया आश्रम में अभी देख सकते हो आप,
एक ट्रैक्टर आया है और ट्रैक्टर किस लिए आया है उसके अंदर कुछ सामान है वो मैं आपको दिखाना चाहता हूँ। તો દોસ્તો આ બ્લોગ છે કે જે તમે જોઈ શકો છો કે બહુ સારી રીતે આશ્રમના જે આ ભાગ જે આપણો જે છે આ બ્લોગ આની અંદર લાગશે, મસ્ત ડિઝાઇન થવાની છે અને જે સામે OTS છે નીચે ત્યાં લાગવાના છે અને બહુ જ સારી રીતે. અને આ જે બ્લોક લગાવવાનો જે આખો જે ટોટલ ખર્ચો છે એ ઓલમોસ્ટ 60,000 થી 70,000 રૂપિયાનો થવાનો છે, કેમ કે બ્રાસની કિંમત પણ સમથિંગ 4,000 આજુબાજુ છે અને બહુ સારી રીતે બહુ સપોર્ટરૂપ પણ છે જે કંપનીએ મોકલ્યા છે આપણને, એમને મૂળ ભાવ ટુ ભાવ મોકલ્યા છે તો પણ 60,000 થી 70,000નો ખર્ચો થવાનો છે. તો ઘણા બધા લોકો તમે જોવો છો, તમારું જે પણ કંઈ નાનું મોટું તમારું જેટલું પણ કન્ટ્રીબ્યુશન હોતું હોય છે, 5 રૂપિયા, 10, 50, 100, 200, મેક્સિમમ 100 રૂપિયા, તો એ કન્ટ્રીબ્યુશનથી અમને ઘણો બધો સહયોગ મળતો હોય છે અને ઘણા બધા લોકો તમે જોવો છો આવનારા દિવસોમાં ઘણું બધું કામ એટલું આપણે મોટું કર્યું છે કે જેના થકી દરેક લોકોનો સાથ અને સહયોગ છે. તો આજે આ બ્લોગ જે કમ્પ્લીટલી આ સમયની અંદર લાગવાના છે તો એમનો જે પણ કાંઈ નાનો મોટો ખર્ચો છે એ સિંગલ જે પણ કાંઈ સપોર્ટરૂપ થવાના છો તમે લોકો, તમારા દરેક લોકોના સાથ અને સપોર્ટથી જ બધું થાય છે. ચલો કાંઈ વાંધો નહીં, હમણાં થોડા ટાઈમની અંદર બ્લોગ ઉતરી જશે ને આવનારા અઠવાડિયાની અંદર બ્લોગ લાગી જશે, હું તમને બતાવીશ પણ ખરી. પણ જોઈએ આગળ શું થાય છે, દરેક પ્રભુજી પાસે પણ મુલાકાત કરાવે, જોઈએ આગળ. क्या बनाया संजय भाई आज आपने? फिंगर चिप्स. फिंगर चिप. चिप, क्या बात है, चिप्स अभी स्पेशल. बाला दादा हाँ बोलो. કેવો લાગ્યો સ્વાદ તમને સંજયભાઈ ના હાથનો? સંજયભાઈ આજનો સવાલ તો સારો છે, તમારે તરબૂચ લઈ જઈ મને દુઃખ. અત્યારે દોસ્તો બપોરના સાંજનો ટાઈમ થઈ ગયો છે તો દરેક પ્રભુજી માટે અત્યારે તરબૂચ વિતરણ થઈ રહ્યું છે અને મસ્ત રીતે અત્યારે हमारा अन्ना ब्रदर, अन्ना कैसा है मेरे भाई? अच्छा है. ये हमारे तरबूज भाई, देखो तरबूज भाई, आपने तरबूज खाया? महाराज जय श्री કૃષ્ણ. તરબૂચ ખાધું તમે મહારાજ? કેટલું ખાધું તમે મહારાજ? તમને આપણે આ મહેલનો કલર કેવો લાગે છે? સારો લાગે. હે, આ કલર ની વિશે શું બે શબ્દો કહેશો તમે? એમ તો આ કલર તમે જે મારે સારો મારે છે. આપણા રાજમહેલમાં સારો લાગશે? હે, કયો કલર કહેવાય આને મહારાજ? સિલ્વર. હે, સિલ્વર. સિલ્વર. બોક્સિસ સિલ્વર. હે, બોક્સિસ સિલ્વર. તો અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને તમે જો અમારે એક ભગવાને તરબૂચ આયા ઘા કરી દીધું, બોલો. અને અત્યારે જે આપણી વ્યવસ્થા છે ખૂબ સારી રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો ગ્રીલ બધી જ જગ્યાએ લાગી ગઈ છે જેના થકી કોઈ પ્રકારની દુર્ઘટના ના થઈ શકે. અને આ ડોરમેટરી રૂમ જે અત્યારે મસ્ત રૂપે બધા જ લોકોની એક સારી વ્યવસ્થા છે. આપણા ટોટલ દોસ્તો અત્યારે 2 રૂમ ચાલુ થઈ ગયા છે મોટા મોટા અને તમે આ વ્યવસ્થા પણ જોઈ શકો છો. અત્યારે બધા જ પ્રભુજી મસ્ત, અમુક લોકો આરામ કરે છે. મહારાજ જય શ્રી આરામ. થાકી ગયા છે કામ કરી કરીને? હે, ક્યાં વાત. તમે થાકી ગયા ડોક્ટર? આજે શું કામ કર્યું ડોક્ટર? રૂમ ધોયો. તો દોસ્તો અત્યારે બંને ડોરમેટરી મસ્ત રૂપે ચાલુ થઈ ગયા છે અને મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે કે તમારી આજુબાજુ કોઈ એવા સિંગલ પેરેન્ટ્સના કોઈ એવા વ્યક્તિ છે જે ખૂબ હેરાન થઈ રહ્યા છે તો તમે સોશિયલ મીડિયા આશ્રમમાં એમને મોકલી શકો છો. અમારી જે પણ કંઈ ફોર્માલિટીઝ છે એ તમામ અપડેટ અમે તમને અહીંથી બતાવી દઈશું ફોન કોલ્સના માધ્યમથી. પણ જરૂરિયાતમંદ વ્યક્તિ કે નહીં એવા કે ચાલો આપણે વ્યવસ્થા જાળવી શકીએ છીએ, બધું જ કરી શકીએ છીએ અને જાણી જોઈને આવી વ્યવસ્થામાં મૂકી શકીએ. પણ તમે પણ બધા સમજદાર છો, તમારી આજુબાજુ કોઈ વેલ સેટ વ્યક્તિઓ હોય છે, ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવે છે જેમની વ્યવસ્થા ખૂબ સારી હોય છે, પણ એવા બાળકો જે હોય, ખાસ કરીને એવા વ્યક્તિઓ જેને લોકો ગાંડા કહે છે, પાગલ કહે છે, પણ વ્યવસ્થાના અભાવને લીધે જાણી જોઈને એવી વ્યવસ્થામાં રહેતા હોય છે એના પરિવારજનોના લીધે, તો એવા લોકો માટે આપણે બધું એનું રીચેકિંગ કરતા હોઈએ છીએ. આ વસ્તુનું ખાસ કાળજી રાખજો. આ વ્યવસ્થા એવા લોકો માટે છે કે જેમને ખરેખર મદદની જરૂર છે, સહારાની જરૂર છે. આ આશ્રય સ્થાન છે જેમાં દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. તો ડેફિનેટલી તમે જરૂરથી જરૂર સપોર્ટ આપજો. તમે રૂબરૂ પણ આવી શકો છો એવા વ્યક્તિઓને લઈને કે જેના થકી તમને જે પણ કંઈ ફોર્માલિટી જશે અમે તમને જાણ કરી દેશું. અમારા જે ભૂરાભાઈના પપ્પા છે
અત્યારે એક દિવસ રોકાવાના છે ને પછી એ લોકો જવાના, એમના દીકરાને લઈને પાછા લઈને આવવાના છે, કેમ કે એમની પાસે કોઈ વ્યવસ્થા નથી. તો ભૂરાભાઈના પપ્પા જે હતા એમની જેવી કન્ડિશન જે પણ કોઈ ભાઈઓ બહેનોની હોય ડેફિનેટલી અમને જાણ કરજો. ચાલો જોઈએ આગળ. થેન્ક યુ સો મચ. કાલે ફરીથી મળીએ નવી અપડેટ સાથે, નવા પ્રપોઝલ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી બધાનું તમે ધ્યાન રાખજો અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.